હોટેલ અને ફાર્મ હાઉસનો માલિક શું ચોર હોઈ શકે ખરો? વલસાડ પોલીસે આવા જ એક ચોરની મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સંખ્યાબંધ ચોરીની ઘટનાને અંજામ આપતો આ ચોરની ધરપકડ કરી છે, જે સ્કોર્પિયો કારમાં આવીને ચોરીને અંજામ આપતો હતો અને આ ચોરની સાડીએ પણ બરાબરનો આ ચોરીમાં સાથ આપ્યો છે। વલસાડ પોલીસની ગિરફ્તમાં રહેલા રાજુ દુર્યોધન કાલમેઘ અને સોનિયા પાટીલ સંબંધી સાડી બનેવી થતા રાજુ અને સોનિયા ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં સંખ્યાબંધ ચોરીઓને અંજામ આપી ચૂક્યા છે। મૂળ નાસિકની સાડી બનેવીની તસ્કર ગેંગ લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલમાં જીવવા ટેવાયેલી હતી। વલસાડ પોલીસે વાપીના પોશ વિસ્તારમાં નોંધાયેલી એક ઘરફોડ ચોરીના મામલે નાસિકના ફાર્મ હાઉસમાંથી બંનેને ઝડપી પાડ્યા। દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક નગરી વાપી જીઆઈડીસીના ગુંજન વિસ્તારમાં આવેલા ઓફિસર્સ બંગલામાં ચોરી થઈ। આ શાતિર તસ્કરોએ બંગલાના પાછળના ભાગે આવેલા રસોડાના દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો, જે બાદ બેડરૂમમાં રાખેલી તિજોરીમાંથી સોનાના દાગીના સહિત 1.62 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા। આ ચોર બેલડી દરવાજા ઝડપથી તોડી શકાય તેવા ડિસ્મિસ સહિતના સાધનો સાથે રાખતી હતી। નાસિકથી સફેદ ફોર્ચ્યુનર કારમાં ચોરી માટે વિવિધ શહેરોમાં નીકળતા હતા અને હાઈ પ્રોફાઇલ બંગલામાં પહેલાથી જ રેકી કરી રાખ્યા બાદ ગણતરીની મિનિટોમાં ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતા। આ બંને ચોરને પોલીસે ચોક્કસ બાતમીના આધારે નાસિકના ધરણ ગામ નજીક ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યા। આ બંને ઝડપાયેલા ચોર રાજુ દુર્યોધન કાલમેઘ અને સોનિયા પાટીલ હાઈફાઈ લાઇફસ્ટાઇલ જીવતા હતા। આ તસ્કરો હોટેલ, પોલ્ટ્રી ફાર્મ અને ફાર્મ હાઉસના માલિક હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે। આ સાડી બનેવીની ચોર ગેંગ વિરુદ્ધ મહારાષ્ટ્રના અમરાવતી, બોરીવલી, પુણે અને ચિંચવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે। વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંજન એરિયામાં એક બંધ મકાનનું તાળું તોડી અને મકાનની અંદરથી દાગીના તેમજ રોકડ રકમની ચોરી થયેલી। આ બાબતે જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર નોંધી અને તપાસ શરૂ કરવામાં આવેલી। આ ગરફોડ ચોરીની તપાસમાં વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ પણ સાથે જોડાયેલી હતી। જીઆઈડીસી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે આ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી અને 2 આરોપીની નાસિક ખાતેના ગ્રીન વેલી ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવેલી છે। પકડાયેલા આરોપીનું નામ છે રાજુ કાળમેઘ અને સોનિયા પાટીલ। 50 વર્ષીય રાજુ દુર્યોધન કાલમેઘ અને 35 વર્ષીય સોનિયા પાટીલ લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ જીવતા હોવાથી આસપાસના લોકો કે પોલીસને તેઓ ચોર હોવાની શંકા જતી ન હતી। વળી પોલીસની નજરથી બચવા માટે ચોરી દરમિયાન ફોર્ચ્યુનર જેવી મોંઘી દાટ કારનો જ હંમેશા ઉપયોગ કરતા હતા। આ ગેંગ લાંબા સમયથી ચોરીની પ્રવૃત્તિમાં સામેલ હોવાની આશંકા છે। આ ગેંગના મુખ્ય 2 સાગરીતની ધરપકડ કરીને પોલીસે ગાડી, રોકડ, સોનાના દાગીના, મોબાઈલ અને કિંમતી ઘડિયાળ મળીને 34 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બંને આરોપીઓ નાસિક પાસેના ગ્રીન વેલી ફાર્મ હાઉસમાંથી પકડાયેલા છે। તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ ફાર્મ હાઉસ પણ ઘણી કિંમતનું છે અને આ આરોપીઓની પોતાની માલિકીનું છે। જે બંને આરોપીઓ છે એ આરોપીમાં જે સોનિયા છે એ રાજુની સગી સાળી છે અને ઘણા સમયથી આ બંને આરોપીઓ સાથે મળી અને આ પ્રકારની ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળા છે। આ બંને આરોપીઓ વિરુદ્ધમાં મહારાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ઘણા બધા 10 થી વધારે ગુનાઓ દાખલ થયેલા છે। જીજાજી રાજુ દુર્યોધન કાલમેઘ કરોડપતિ હોવા છતાં તેને ચોરી કરવાની પહેલાથી જ ટેવ હતી। આ કરોડપતિ ચોરને તેની સાડીનો સાથ મળતા બંને અવારનવાર રેકી કરીને જુદા જુદા શહેરોમાં મોંઘા બંગલાઓમાં જ ચોરીને અંજામ આપતા હતા। આ ટોળકીમાં અન્ય કોઈ સભ્ય સામેલ હતું કે નહીં, ચોરેલા સોના ચાંદીના દાગીના કોને વેચતા હતા તે સહિતની અનેક બાબતો પરથી રાજુ દુર્યોધન કાલમેઘ અને સોનિયા પાટીલની આકરી પૂછપરછ દરમિયાન સ્ફોટક ખુલાસા થઈ શકે છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।